નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ નો 10 લાખ કમાવાનો પ્લાન એસીબીએ ફેલ કર્યો। 11 મહિને પીએસઆઈ ઝડપાયા। સુરતમાં 11 મહિના પહેલા ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ નો એસીબીએ 10 લાખ કમાવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો। ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ડી.કે. ચોસલા દ્વારા પોલીસ મથકમાં આવેલ જાણવાજોગ ફરિયાદની તપાસમાં ફરિયાદી ઉપર ગુનો દાખલ ન કરાવવા બાબતે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે બાબતે ફરિયાદીએ એસીબી ઓફિસમાં ફરિયાદ કરતા વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવીને પીએસઆઈના વચેટિયાને 10 લાખ રોકડા લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આ ગુનામાં એસીબીએ ત્યારે એકની ધરપકડ કરી હતી, જ્યારે હવે 11 મહિના બાદ પીએસઆઈને ઝડપી પાડવામાં આવ્યો છે। એસીબી પાસેથી મળતી માહિતી મુજબ સુરતના એક જાગૃત નાગરિકે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ દ્વારા 10 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદ મુજબ ફરિયાદીના મિત્ર વિરુદ્ધ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ અરજી થઈ હતી, જે અરજીના તપાસના કામે ફરિયાદીને ઉત્તરાયણ પોલીસના પીએસઆઈ ડી.કે. ચોસલા દ્વારા ગત તારીખ 12 સપ્ટેમ્બર 2023ના રોજ પોલીસ સ્ટેશન બોલાવીને દાખલ થયેલ જાણવાજોગ અંગેનું નિવેદન લેવડાવ્યું હતું। અરજીના સામે નિવેદન લીધા બાદ પીએસઆઈ દ્વારા પોતાની પાસે રહેલ એપલ આઈફોન 14 જમા લઈ લીધો હતો। ત્યારબાદ ગઈ તારીખ 19 સપ્ટેમ્બર 2023ના રોજ ફરી પીએસઆઈ ચોસલાએ મળવા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા, ત્યારે 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ચોસલાએ ગત 21 સપ્ટેમ્બર 2023ના રોજ ફરી બોલાવીને જણાવ્યું હતું કે આ ગુનાની તપાસમાં તેમજ બીજા કોઈ ગુના દાખલ થવામાંથી બચવું હોય તો રૂપિયા 10 લાખ આપવા પડશે, ત્યારે પીએસઆઈ ડી.કે. ચોસલાને લાંચના નાણાં આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી। એસીબી ટીમે લાંચ સામે છટકાનું આયોજન કર્યું હતું। એસીબીમાં પીએસઆઈ એ માંગેલી લાંચની ફરિયાદને આધારે વડોદરા એસીબીની ટીમે લાંચ સામે છટકાનું આયોજન કર્યું હતું। આ દરમિયાન ફરિયાદી 10 લાખ રૂપિયા લઈને આવ્યો, ત્યારે પીએસઆઈના નિલેશ ભરવાડ અને પિયુષ રોય નામના 2 વચેટિયા રૂપિયા લેવા આવ્યા હતા, જેમાંથી નિલેશ ભરવાડને એસીબીની ટીમ ત્યાં હાજર હોવાની જાણ થઈ જતાં તે ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા, જ્યારે અન્ય એક વચેટિયો પિયુષ રોય 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો। એસીબીના આ છટકામાં તે સમયે પોલીસે પીએસઆઈના એક વચેટિયાને ઝડપી લીધો હતો, જ્યારે ઝડપાયેલ પિયુષ રોય પાસેથી પીએસઆઈ દ્વારા લાંચના 10 લાખ રૂપિયા લેવાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું, જેને આધારે એસીબીની ટીમ ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા। 11 મહિને એસીબીએ પીએસઆઈ ચોસલાને ઝડપી પાડ્યો હતો। ગત સપ્ટેમ્બર 2023માં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચોસલા, જેઓએ પોતાના 2 અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા, એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચની માગણી કરેલી અને તેઓના 2 અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા, જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહેલી છે। મામલો જાણવાજોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10 લાખની માગણી કરી અને સ્વીકારેલા। અગાઉ 2 આરોપી પકડાયેલા, એક પિયુષ રોય અને નિલેશ કસોટિયા નામના 2 પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડી.કે. ચોસલા જેઓ ફરાર હતા તેઓને પકડેલ છે। સર, આપણે જે આરોપી છે કેટલા પગાર ધોરણના
પગાર ધોરણ છે અને હવે કઈ રીતે તપાસ કરાશે? હાલનો એમનો 54,000 રૂપિયા પગાર છે અને આગળ જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબીની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. મિલકત સંબંધી તપાસ કરાશે? હા, એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.